કાઈ નહીં છે ને તમે બતાવી આવો તે ચાય ને હાલો છે ને હાવે હાવ લોતપોત થઈ ગયો છે કઈ ખાધું નથી પાછું સવારનું સાદું પીધું એ કાઢી નાખ્યું બોલો સદમાં આને ના પડતો હોય તો પણ એ તોય વયો જાય ના પડતા હોય તોય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં ને મજામાં જશો તમે બધાય મજામાં હશો પણ અમારા ઘરમાં છે ને કોઈ મજામાં નથી બોલો આજ બધાય બીમાર પડી ગયા છે શિવાની બેન હાર્દિકભાઈ હાર્દિકના પપ્પા બધાય બીમાર પડી ગયા છે જો છે ને રાતના છે ને હાર્દિકભાઈ ને બહુ તાવ આવી ગયો છે શિવાની બેન ને તો હતો જ તે કા શિવાની બેન ને માઇન્ડ સારું છે ને તમારા હાર્દિકભાઈ બીમાર પડી ગયા છે જો તમને બતાવું જો ગુડ મોર્નિંગ જો હાર્દિકભાઈ કેમ છે હવે હે સારું છે જો છે ને હાર્દિકભાઈ ને તાવ આવી ગયો છે ખરેડી પડે છે તાવ બહુ ભરાઈ ગયો છે જો હજી નાસ્તો કરીને ઉભા જ છે કા જો સવારનો નાસ્તો કર્યો અને હાર્દિકભાઈ ને દવાખાને જવાનું છે લઈને કા તો મેં કીધું પેલા તમે બધા છે ને દવાખાને હાર્દિક ને લઈ જાઓ પછી મેં કીધું તા છે ને દીદી બેન ને હું આવે પછી આ બધું કામ કરી નાખું કા જાવું ને કેટલા વાગે દવાખાનું ખુલે 10 વાગે હજી બગલા આવે છે જો કેમ કે વેલા જાય કે હાર્દિક ને મજા નહોતી ને એટલે કા હાર્દિક કેટલો તાવ આવ્યો કા ચાય ને તો દવાખાને બતાવી માથું દુખે છે અને છે ને હાથ પગમાં કોયડું બહુ થાય છે બોલ કાઈ નહીં છે ને તમે બતાવી આવો ચાય ને હાલો છે ને હાવે હાવ લોતપોત થઈ ગયો છે કઈ ખાધું નથી પાછું સવારનું સાદું પીધું એ કાઢી નાખ્યું બોલો હા અચાનક આવું થઈ ગયું બોલો એને ચાય ને દવાખાને બતાવી હાલો હાર્દિકભાઈ ફેમિલી અમારા હાર્દિકભાઈ મસ્ત ના રેડી થઈ ગયા છે કા ને હાર્દિક ના પપ્પા હજી રેડી થાય છે જો એને વળી ક્યાં જવાનું છે દવાખાને જવાનું એટલી બધી વાર લગાડવાની હોય એવું છે હા કઈ નહીં જાવ હાલો કઈ નહીં જાવ અને છે ને હાર્દિક હાટું ફ્રૂટ લેતા આવજો અને બગલા બંધ નથી થતા કેમ કે આજ વેલા જગાડી દીધા ને એટલે કા કઈ નહીં ફ્રૂટ દીદી તારે દીદી ને ઝાડા થઈ ગયેલા છે દાંત ના હિસાબે દાંત આવે છે કે એટલે ઝાડા થઈ ગયા છે એટલે છે ને દીદી માટે દાયડમ લેતા આવજો હા દીદી માટે દાયડમ હાર્દિકભાઈ આટલું સફરજન અને જે એને ખાવું હોય ને લઈ દે દવાખાને આવી ગયા આપણે હવે જવાનું છે બતાવવા ગાડી લાવું ને આગળ વારો આવી જાય કા કાંઈ હાલ બતાવી આજે થી છે બધું ટાઈટ કેવું લાગે છે બેટા ટાઈટ હોય છે ઠંડી લાગે ના પડે ખાંસી કે એવું કઈ ગળામાં ખરાડી પડે શ્વાસ લે ભાઈ ઠંડો શ્વાસ સારી થઈ ગઈ ગરમ પાણી કોગળા કર્યા હતા સવારે શ્વાસ લે ઠંડુ કઈ ખાતો પી દે તો હા ઠંડુ પાણી પીવે મોટું ખોલો બહાર કાઢજી ઠંડુ ને એવું બંધ રખાવડાવું હા વજન કરાવી લે વજન કરી લે ચલો અમારા હાર્દિકભાઈ દવા લઈ લીધી છે દવાખાને બતાવી દીધું ને હવે હાર્દિકભાઈ શું ખાવાનું છે હે ફ્રૂટ કાંઈ નહીં હાર્દિકભાઈ ફ્રૂટ ખાવા છે માર્કેટમાં જાય પપ્પા દીકરો બે અને જે ખાવું લઈ દે કા જો આવું કાંઈક લાવ્યા છે આ શું છે હાર્દિક સફરજન છે કે આલુ છે અવડા સફરજન આ ચોમાસાના આવા બહુ આવે કા સફરજન અવડા હતા હાર્દિક અવડા હતા સફરજન એમ કે જો આ કવડા એવા સફરજન લાવ્યા છે નાના છે વધારે આવે આ ચોમાસાની સીઝન હોય કે એટલે આ સફરજન વધારે આવે હા ખૂટી જાય ને ઓલું આપણે દૂર મૂકે નાના વધારે આવે હા અને એમાં એવું થાય કે નાનું સફરજન હોય ને તો ખાવામાં સારું પડે કા ઈ એટલું માઇન્ડ પૂરું થાય હાર્દિક થી હા એટલું માઇન્ડ પૂરું થાય તાજું હા અને છે ને બીજું શું લાવ્યા એ શું છે દાયડમ દીદી હાટું દીદી ઝાડા થઈ ગયા છે ને તે દાયડમ કાસા લાવ્યા જો આ પેરું છે પેરું થોડા છે આ નાશપતિ છે પેરું કીધા હતા મેં તમને આ નાશપતિ ખાટી આવે જો આ નાશપતિ લાવ્યા છે ને જો નથી કેટલી દવા આપી હાર્દિક ને જો તાવની નથી આ ઉધરસ ની છે ને આ ગળામાં ખરેડી પડે ને એની છે જો અને આ છે ને આ તાવની છે આ બે ભાગ છે ને એ તાવની છે 3 દવા આપી છે જો આ 3 ટીકડી આપી ને 4 છે જો કાઈ નહીં હાલો આપણે પીવાય જાય કે હાર્દિક કેમ થાય આગળ જોજો તમે પીવેથી જોજો તો ખરા દવા તો લઈ આવ્યા છે પણ પીવા ટાણે એમએલએ હાર્દિકભાઈ ને ફ્રૂટ ખાવાનું છે ને પણ પેલા ધોવાનું છે આપણે જો મસ્ત બતાડો આમ લાગે મસ્ત જો આમાં ધોઈ નાખીએ હું ધોઈ નાખ હાલો ધોવા મળો હાલો આમાં બધાય ફળ ધોઈ નાખીને પછી આપણે ખાવાનું બધા નાખો પાણી ઉપર આવે એમાં મૂકી દો હાલો ડોક્ટરે શું ખાવાનું કીધું અમે વિડિયો કીધું છે શું ખાવાનું કીધું ફળ દાળ ભાત ખીચડી દાળ ઢોકળી હા એવું ખાવાનું કીધું એવું છે કઈ નહીં હાલો હારે અમારું થશે થોડુંક કઈ નહીં હાલો હાર્દિકભાઈ ફ્રૂટ ખાવા મળ્યા છે જમ દીદી બેન અહીંથી ડોકું કાઢ્યું જો એ થોડી બાકી રહી બોલો જવો
આમ તો જોવો તમે ઓલાને કીધું હું ખાવાનું કીધું એટલે એને હાર્દિક બોલે ને એટલે તરત આવી જાય કા દીધું ફળ આલ્યો ખાવા મળો યમા આલ્યો તો આમાંથી એક શીર કરજો તો હાલે આ શીર કરી દે ને હાલે ખરા એને ઉખાડવું પછી ઉખાડ છે જો દાયડમ ખાવા માંડી દીદીને હાટું દાયડમ છે કા એની સફરજન કરતા દાયડમ દાણો દે હાર્દિક મોઢામાં જા બધા છે ને ખાવા માંડ્યા છે હા હવની રીતે હવ ને ફળ ખાવાનું કીધું છે એટલે આપણે થોડોક ફેમિલી વાળા હાર્દિક ને દવા પીવાની છે એને દવા નથી પીવી દવાખાને ગયો દવા નથી પીવી બોલો કેટલી પીવાની છે જો આ 2 છે આ 2 ટીકડી છે પછી જો બોટલ હતાડવા માંડ્યો તો હતાડી તો અમને ખબર જ છે પીવાની છે આ પીવાની છે ને બોટલ ની તો પેલા પીવાની છે કેમ કે ગળામાં ખરેડી તો સારી થાય હો ગરમ પાણી મેક દીધું છે ગરમ પાણી પીવાનું છે ડોક્ટરે કીધું છે ગરમ પાણી પીવાનું તો છે ને ગળામાં આ છે ને આ ખરેડી પડી ગઈ છે ને તો સારી થાય શરદી ઠંડુ પાણી નથી પીવાનું જો ગરમ મેકી દીધું છે આપણે હાલો આવી જાઓ બધા જમવાનું બની ગયું છે હાર્દિકભાઈ ની હાટું છે ને મેં ખીચડી બનાવી છે બોલો જો હાર્દિક ખીચડી બનાવી છે જો એના હાટું ખીચડી ને બનાવી છે મસ્ત કા હાર્દિકભાઈ દહીં છે પછી જો આ ખીચડી ખાઈ છે એને છે ને સવારમાં છે ને હા પેટમાં દુખતું હતું ને ઝાડા જેવું થઈ ગયું છે કા તો પછી એ કહે કે મારે ખીચડી જ ખાવાની છે તો જો દહીં ને ખીચડી ને એવું છે ખાવામાં દૂધ ને બધું છે અને દીદી બેને જો આ વાટકામાં ખીચડી આપી છે જો અને થેપલા છે જો સવારના કા મારે તો છે ને દહીં ને થેપલા ખાવાના છે તમે છે ને ખાવા મળો હાલો બધા તો ફેમિલી જો આપણે હાર્દિક ને મજા નથી જો એટલા કપડાં ધોઈ નાખ્યા છે જો અમારો ભાઈ આવ્યો છે કેમ ભાઈ આવ્યો તું મેં તો હાર્દિકભાઈને મજા પકડી ગઈ છે તો મેં કીધું આ રજા છે તો એ બને આટો મારી આવું ને ખબર પડતો હાર્દિકને હા અમારા ભાણો ભા હા ભાણેજભાઈ બીમાર પડી ગયા છે એના ભાણું ભા આવ્યા છે એના મામા ખબર કાઢવા સારું છે એના પપ્પા છે ને દવાખાને લઈ ગયા હતા દવા આપી આ વરસાદમાં આને ના પડતા હોય તો પણ એ તોય વયો જાય ના પડતા હોય તોય આમાં જે પલળતો હોય નાતો હોય ને કાઠોડા લીધે હા ટાઢોળા લીધા ને જેમ ના પડી ને આવે ના વાળે કાઠોડા હા દરો થોડો પછી પહેલા કરાય હા કાઈ દવા લઈ લીધી દવા લઈ લીધી ને હા દવા આપી કા દે અને દવા પીધી ને તો કેટલી ઉલટી કરી નાખે દવા થોડો પીવે છે એ આ બહારનું કઈ ખાવા દેતા નહીં હા થોડું ધ્યાન મામા આવ્યા છે ખીજાય છે અમને જોઈ લો કાઈ નહીં હાલો જો માર ભાઈ ચાલો વરસાદે વિડિયા બનાવવા પડે હવે હા ખબર ન હોય કે તમે માંદા પડી જાય આમાં છોકરા તરત માંદા પડી જાય કાઈ નહીં હવે ધ્યાન રાખશું મારા ભાણો તો અમારે બહુ વાલા છે મને હે સરેક માર્યું હોય ને એ ફેમિલી તોય આવે હો પાછો ગાય ગા અને જો ફેમિલી એને માર્યું હોય ને તરત વિશાલને ફોન કરી દે આવે હાર્દિક મામા મને આજ મમ્મી ખીજાતી હતી પપ્પા મારતા હતા કા એને મામા છે ને તરત આવે કેમ કે છે ને એને બહુ વાલો છે હાર્દિક કા કાઈ નહીં હાલો એમાં હાર્દિક કેમ લાગે હવે દવા પીધી પછી ફેર પડ્યો કે સારું લાગે ને સવારમાં તો લોથફોત કરી દીધા અચાનક કેટલો તાવ આવી ગયો કા હાર્દિક કેવો તાવ આવ્યો તો સારું છે ને હવે દવા પીધી ને તાવ નહીં પછી જો મસ્ત રેડી થઈ ગયું છે ને કાંઈ નહીં હાલો ફેમિલી મારો ભાઈ આવ્યો છે ઘડીક એને હાંસવી લઈએ સોડા બોડા પાઈ દઈએ આજ આવ્યો છે કા કાંઈ નહીં હાલો હવે આપણે છે ને દી આથમી ગયો છે જો દી આથમી ગયો છે મેં અત્યારે કપડાં ધોયા કેમ કે સવારની હાર્દિકને મજા નહોતી ને એટલે આપણા કપડાં પડ્યા રહ્યા બોલો પછી જો હું તે ફ્રેશ થઈ ગઈશું કેમ કે પલ્લી ગઈ હતી પછી જો પાછા કપડાં ધોઈ નાખ્યા છે કાંઈ નહીં સારું હાલો હવે આપણે છે ને દી આથમી ગયો છે ને હવે આપણે રસોઈનું કામ લેશું પછી આદિ ખાટો છે ને કાંઈ ખાવાનું બનાવશું જેને ભાવતું હોય ને બનાવી દેવાનું છે ખીચડી ખીચડી જો નહીં હો ડોક્ટરે શું કીધું છે આ ઉભો નહીં નહીં આને હું કહી રહ્યો છું કે હા. બહારનું નહીં ખાવાનું તો હા તોય વરસાદમાં નહીં જવાનું લેસન બેસન કરવાનું હા. ભણવાનું ધ્યાન દેવાનું. તો જોવો તમે. તો મને આ માંદો પડવા હાટું મને સોડા દીધી નો. જો સોડા ફ્રીજ માંથી કાઢી દીધી ને મામાને જો તો હું તો માંદો પડ્યો હવે મામોય માંદો પડાય હા એમ વિડીયોને આપણે એન્ડ કરશું જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળી એક નવા વિડીયો સાથે ચારણ બધાને જય માતાજી બાય બાય.